નમસ્તે. BSSMના વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પણ 3 લાખથી વધારે વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ સંસ્થાએ કર્યો છે અને એ સંકલ્પ આપ સૌના સહયોગથી પૂર્ણ કરવાનો છે. તો દરેક ગામોએ વધારેમાં વધારે પોતાના ગામોની અંદર આ રીતે ગ્રામ વનો તૈયાર થાય તે માટે સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી આપણે 3 લાખથી વધારે વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પ આપના માધ્યમથી પરિપૂર્ણ થાય તે માટે સૌ ગામે સંકલ્પ લઈ અમારી જેમ સંકલ્પ લઈ અને પોતાના ગામોની અંદર આ રીતે ગ્રામ વનો બને તે માટે અમે આપના ગામમાં આ રીતે આપ જોઈ રહ્યા છો કે આ ગામમાં આ રીતે ગ્રામવન તૈયાર થયું છે. તો અમે સૌ આપના ગામમાં આ રીતે ગ્રામવન તૈયાર કરી આપીશું. અમારી કેટલીક શરતો છે એ મુજબ તમારા ગામની અંદર આ રીતે ધાર્મિક સ્થાન હોય, ગૌચર ભૂમિ હોય કે સ્મશાન ભૂમિ હોય અને પાણીની પૂરતી સુવિધા હોય કે પ્રોટેક્શન કરેલું હોય તો એવા ગામોની અંદર અમે વૃક્ષારોપણ કરી આપીશું. એ વૃક્ષારોપણમાં જ્યાં વૃક્ષારોપણ કરીશું ત્યાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને 3 વર્ષ સુધી આ વૃક્ષોની માવજત કરી શકે તે માટે માણસ રાખી અને એનો ઉછેર કરાવી શકીશું. જો આપના ગામમાં પણ આ રીતે વૃક્ષ ઉછેર કરવો હોય કે ગ્રામવન તૈયાર કરવું હોય તો અમારો આપ સંપર્ક કરી શકો છો. આ વાસણકુડા ગામ છે અને અહીંયા 10,000 પ્લસ 6,000 એમ 16,000 વૃક્ષો અહીંયા તૈયાર થયા છે. ગ્રામ લોકો એકદમ જાગૃત છે. એમની જાગૃતિના કારણે અહીંયા આખું ગ્રામવન તૈયાર થયું છે જે આપ જોઈ રહ્યા છો. અહીંયા લીમડાઓ અને કણજી અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા રોપ્યા છે. એની માવજત જે અહીંયા વૃક્ષ મિત્ર કરે છે એ સરસ રીતે એમને કરી છે અને એકદમ કહી શકાય કે ગામ લોકોનો સંપૂર્ણ સહયોગ છે. કેમ છો? મજામાં? શું લાયા? મતેરું લાયા? બરાબર. શું કહેવું છે તમે આ મસ્ત લીમડા ને એ બધું કર્યું? મને કોઈ બોલતા ના આવડતું. હું તો શું તમારી આ ગામ લોકોને કંઈક કહો કે આ રીતે બધા ગામોની અંદર કરાય એમ. આપણે તમારા ગામમાં આવું કરવું તમે શું કહેવા માંગો? બસ મારી સાથે ગામના લોકો અહીંયા છે. એમના ગામમાં જે વૃક્ષારોપણ થયું છે તમારા ગામમાં થયું છે તો કેવું લાગે છે? તમે બીજા ગામ લોકોને શું કહેવા માંગો? બીજા ગામ લોકોને મેં એવું કહેવા માંગુ કે બીજા ગામ લોકોએ આવું કરવું જોઈએ. તો તમે બધા અહીંયા એક આ વૃક્ષ મંડળી છે એમની અને બહુ સતત ધ્યાન રાખે છે એ લોકો. અને આ ગામમાં પેલા 10,000 અને આ 6,000 જેવું આ કદાચ હશે 16,000 જેવા વૃક્ષો એમના ગામમાં ઉછરી રહ્યા છે. તમે પણ તમારા ગામની અંદર આ રીતે ગ્રામવન ઊભું કરવા માગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અમે આપનો સંપર્ક કરી આપના ગામમાં આવીશું અને તમારા ગામમાં જે જગ્યા હશે એ સિલેક્ટ કરી અને સૌનો સહયોગ લઈ તમારા ગામની અંદર આ રીતે વૃક્ષો ઊભા થાય, ગ્રામવન ઊભું થાય તે માટે સૌ સાથે મળીને સહયોગ કરી અને આ રીતે ગ્રામવન ઊભું કરીશું.